ભાવનગરમાં મુશળધાર વરસાદને કારણે બોર તળાવ ઓવરફ્લો થયું। બોર તળાવના 7 દરવાજાની ઉપરથી વહી રહ્યું છે પાણી। ભાવનગરમાં મોડી રાત અને સવારે ધોધમાર વરસાદ। બોર તળાવની સપાટી 44 ફૂટને પાર પહોંચી અને 7 દરવાજાની ઉપરથી પાણી વહેતું થયું। ભાવનગરમાં મુશળધાર વરસાદ વરસ્યો, જેના પરિણામે બોર તળાવ ઓવરફ્લો થયું। મોડી રાત્રે પણ ધોધમાર વરસાદ વરસ્યો અને વહેલી સવારે પણ વરસાદી માહોલ ભાવનગરમાં યથાવત રહેવા પામ્યો, જેના પરિણામે બોર તળાવના 7 દરવાજાની ઉપરથી વહી રહ્યું છે પાણી। અદ્ભુત નજારો પણ જોવા મળ્યો। મોડી રાત અને વહેલી સવારના ધોધમાર વરસાદ બાદ બોર તળાવની સપાટી 44 ફૂટને પાર પહોંચી। ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી રાત્રે વરસ્યો અનરાધાર વરસાદ। ધોધમાર વરસાદથી ભાવનગર શહેરમાં ઠેર ઠેર ભરાયા પાણી। ભાવનગરની ધોબી સોસાયટીમાં ભરાયા ઘૂંટણસમા પાણી। ધોબી સોસાયટીમાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા। ભાવનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના પરિણામે શહેરની સોસાયટીઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો, જેના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સોસાયટીઓમાં ધોબી સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા। વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા। ભાવનગર શહેર અને જિલ્લામાં રાત્રિના સમયે કમોસમી વરસાદ છે તે અનરાધાર વરસ્યો છે, જેના કારણે અનેક જગ્યાએથી તબાહીના પણ દ્રશ્યો સામે આવ્યા છે। આ સાથે જો ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો મહુવા તાલુકાની અંદર 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સિહોર તાલુકાની અંદર 5 ઇંચથી વધુ વરસાદ છે તે નોંધાયો છે અને ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો 3 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। આ ભાવનગર શહેરના દ્રશ્યો છે। શહેરનો જે ધોબી સોસાયટી વિસ્તાર આવેલો છે કે જ્યાં બોર તળાવ ઓવરફ્લો થવાના કારણે આજે ધોબી સોસાયટીનો વિસ્તાર છે ત્યાંના માર્ગ ઉપર, મુખ્ય માર્ગ ઉપર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। આ સાથે જ અન્ય જો તાલુકાની વાત કરવામાં આવે તો જેસર પંથકની અંદર 2 ઇંચ વરસાદ થયો છે। વલભીપુર તાલુકાની વાત કરવામાં આવે તો 2 ઇંચ વરસાદ થયો છે, જ્યારે પાલીતાણા તાલુકાની વાત કરવામાં આવે તો 3 ઇંચ વરસાદ થયો છે। આમ ભાવનગર શહેર અને જિલ્લાની અંદર ઓવરઓલ રાત્રિના સમયે જે વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક જગ્યાએ ખેતરોમાં પણ પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। અને આ સાથે જો સિહોર તાલુકાની વાત કરવામાં આવે તો ભાવનગર રાજકોટ હાઈવે રોડ આવેલો છે કે ત્યાં પણ પાણી ભરાયા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ભાવનગર શહેરના દ્રશ્યો છે કે જ્યાં બોર તળાવ ઓવરફ્લો થવાના કારણે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। આમ ભાવનગર શહેર અને જિલ્લાની અંદર જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે ભાવનગર જિલ્લો છે તે પ્રભાવિત થયો છે। જો કે હજુ પણ 3 કલાક માટે ભાવનગરને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી સમયની અંદર ભારે વરસાદ વરસે તે પ્રકારની શક્યતા છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ વરસાદ વરસ્યો છે તેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાની પહોંચે તે પ્રકારની ભીતિ સેવાઈ રહી છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારમાં મધરાત્રે વરસ્યો ધોધમાર વરસાદ। રાત્રિના 1 વાગ્યાથી સતત 3 કલાક સુધી વરસ્યો મુશળધાર વરસાદ। ભારે વરસાદના પગલે સ્થાનિક નદી નાળા ફરી 2 કાંઠે વહેતા થયા। ઘોઘાના, કુકડ, ઓદરકા, નવાગામ, કંટાળામાં વરસ્યો ધોધમાર વરસાદ। આખી સિઝનમાં ન પડ્યો હોય એટલો વરસાદ 3 કલાકમાં ખાબક્યો। ખેડૂતોના મગફળી, કપાસ, ડુંગળી અને જુવારના પાકને વ્યાપક નુકસાન। ભારે વરસાદના પગલે સ્થાનિક નદી નાળા 2 કાંઠે વહેતા થયા। ચોમાસામાં જે 2 કાંઠે વહેતા થવા જોઈએ તે હવે ભર શિયાળે વહેતા થયા છે। ચોમાસું જ્યારે સત્તાવાર પૂર્ણ થઈ ચૂક્યું છે, શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ચૂકી છે અને એવામાં અચાનક જ માવઠું થયું, જેના પરિણામે ભાવનગરમાં દરિયાકાંઠાના વિસ્તારમાં જ્યારે મધરાત્રે વરસાદ વરસ્યો ત્યારે સતત 3 કલાક સુધી વરસેલા વરસાદને પરિણામે નદી નાળા 2 કાંઠે થયા। ભાવનગરના સિહોરમાં કમોસમી વરસાદથી નુકસાન। સિહોરના માર્ગો ઉપર નદીની જેમ વહેતા થયા પાણી। સિહોર તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। સિહોરની ગૌતમેશ્વર નદી 2 કાંઠે વહેતી થઈ। કોઝવે ઉપરથી પાણી વહેતા થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો। સિહોરમાં કમોસમી વરસાદથી નુકસાન। સિહોરના માર્ગો ઉપર નદીની જેમ પાણી વહેતા થયા। વાતાવરણ ખૂબ જ ધૂંધળું બની ગયું હતું। સિહોર તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો। ગૌતમેશ્વર નદી 2 કાંઠે વહેતી થઈ। કોઝવે ઉપરથી પણ પાણી વહેતા થયા। કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો। વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ભાવનગરમાં કમોસમી વરસાદે ભારે તબાહી મચાવી। મહુવામાં પણ ભારે વરસાદ વરસ્યો। 8 થી 10 વાગ્યા સુધીમાં સવારે 8 વાગ્યા સુધીમાં
મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો। મહુવા શહેર અને સૌથી વધારે વરસાદ જ્યાં વરસ્યો ત્યાં કમોસમી વરસાદના પરિણામે ગોઠણ સુધીના પાણી પણ ભરાઈ ગયા। રસ્તા ઉપર મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકની જો વાત કરવામાં આવે તો કથપર, વાઘનગર, ઉમણિયાવદર, કાજરડા, નાના જાદરા, ભાદરોડ, બગદાણા, કોટિયા, વાવડી, કડમોદર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો। 4.5 ઇંચ વરસાદ જેના પરિણામે મહુવા તાલુકો અને ગ્રામ્ય પંથક પાણી થયું। ભારે નુકસાનીનું સંકટ સેવાઈ રહ્યું છે ખેતીના પાક માટે। ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદને પરિણામે ખેતી પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોમાં અત્યારે ડર જોવા મળી રહ્યો છે ખેતી પાકની નુકસાનીને લઈને। મહુવા શહેરમાં સૌથી વધારે અસર થઈ। કમોસમી વરસાદના કારણે ગોઠણ સુધીના પાણી મહુવામાં ભરાઈ ગયા। ભાવનગરના ગારિયાધારની વાત કરીએ જ્યાં પણ કમોસમી વરસાદ વરસ્યો। કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું। ગઈકાલે ગારિયાધારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ઘોઘા તાલુકામાં પણ માવઠાનો માર। ભર શિયાળે વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની। ભાવનગરના ગારિયાધારમાં કમોસમી વરસાદ વરસ્યો। કપાસ, મગફળી સહિતના પાકને નુકસાનીની ભીતિ।